હાઉ ઇઝ ઇટ વર્કિંગ ઇન ધ સેમ ફિલ્ડ ફોર યુ એન્ડ શેફાલી મેમ? કોઈ પ્રકારના કોન્ફ્લિક્ટ્સ થાય વર્ક ફ્લોર પર કે એવી રીતે? ના, એમાં એક બહુ ક્લેરિટી છે કે સેટ પર જ્યારે એ આવે ત્યારે એણે એવી એક્ટિંગ કરવાની કે મારું બધું જ માને છે. એ નિયમ ફિક્સ છે. પછી જેવા ગાડીમાં બેસીએ એટલે પછી જે હકીકત હોય એ પ્રમાણે ચાલે, પણ સેટ પર નહીં. અને એ સારી એક્ટ્રેસ છે, બહુ જ સારી. કોઈને અંદાજ જ ના આવે સેટ પર કે આટલી ઓબિડિયન્ટ. એટલે મને ક્યારેક ક્યારેક એવું થાય કે મારે ઘરે જ ન જવું, અહીંયા જ રહેવું. ભાઈ આવું સુખ મળતું હોય તો ઘરે જઈને શું ઉખાડી લેવાનું છે? તમે જાણી જોઈને શૂટિંગની શિફ્ટ 12ની જગ્યાએ 16 કલાક 20 કલાક કરતા હશો ને? ના, 12 કલાકની ઉપર જાય તો પછી કલર બદલાઈ જાય. અચ્છા, એક્ટિંગના 12 જ હોય એટલે એમાં પતાવવું જ પડે, એનો કોઈ છૂટકો નથી. પછી ઓવર ટાઈમ એનું બી જોવાનું હોય ને હું રાખું પ્રોડ્યુસર. ને, હું રાખું, રિહર્સલ રાખું, વચ્ચે 4-6 દિવસ Workshop. રિહર્સલ, વર્કશોપ એવું કર્યા, શોપિંગ, કપડાનું ટ્રાયલ, એવું કરીને જેટલું જીવન સુખ આનંદ આવી શકે એટલું કરી લેવાનું. મારા કેસમાં મારી વાઈફ પ્રોડ્યુસર છે અને હું આર્ટિસ્ટ છું. એટલે એનું ઘરે અને શિફ્ટ બંને સેમ છે. એટલે એને નથી, આના નસીબમાં નથી. તારું રવા દે ભાઈ, તારું નહીં થાય, રવા દે.